ધાનેરા તાલુકો તેમજ દાંતીવાડા તાલુકો જે વર્ષોથી નહેરના સિંચાઈના પાણીથી વિહોણા હોય સીપુ ડેમ દાંતીવાડા ડેમમાંથી નહેર દ્વારા ખેતી વિષયક પાણી આપવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। ધાનેરા તાલુકા તેમજ દાંતીવાડા તાલુકાના ખેડૂતો આપ સાહેબશ્રીને અમારી માંગણી બાબતે સરકારમાં રજૂઆત કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અમે ધાનેરા તથા દાંતીવાડા તાલુકાના ખેડૂતો કે જેઓને આજ દિન સુધી દાંતીવાડા ડેમમાંથી કે સીપુ ડેમમાંથી ખેતી માટે જ્યારથી આ ડેમ અસ્તિત્વમાં નિર્માણ થયેલ છે ત્યારથી આજ દિન સુધી ક્યારે પણ ખેડૂતોને પાણીનો લાભ મળ્યો નથી અને આ દાંતીવાડા ડેમમાંથી બહારના તાલુકામાંથી પાણી વર્ષોથી આપવામાં આવી રહ્યું છે। આમાં બંને ડેમો અમારા તાલુકામાં આવેલ છે, જે છતાં તાલુકાની ભોળી અને અભણ પ્રજાને આજ દિન સુધી સિંચાઈના પાણીથી વંચિત રાખી છે। જ્યારે ચૂંટણી આવે ત્યારે નેતાઓ, ધારાસભ્યો અને સંસદ સભ્ય, જિલ્લા પંચાયતના સદસ્યો અનેક આવ્યા અને ગયા, પણ આજ દિન સુધી ધાનેરાની ભોળી જનતાને પાણી માટે અન્યાય થયો છે, જેના કારણે ધાનેરા તાલુકામાં સિંચાઈ માટે આજે પાણીના તળ ખૂબ જ ઊંડા ગયેલ છે અને તેના કારણે ગામડાઓમાં પીવાના પાણી માટે ટેન્કર દ્વારા પાણી નાખવાનો વારો આવ્યો છે। આ બાબત નેતાઓ માટે ખૂબ જ શરમજનક ઘટના કહેવાય છે। આ તાલુકાના ખેડૂતોને સિંચાઈ માટે પાણી માટે રાજકીય નેતાઓ દ્વારા અવારનવાર વચનો આપેલ હોવા છતાં આજ દિન સુધી નહેરની વ્યવસ્થા કરવામાં આવી નથી કે કરાવેલ નથી। તો આ બાબતે દાંતીવાડા ડેમ તેમજ સીપુ ડેમમાંથી નહેર દ્વારા સિંચાઈ પાણી પૂરું પાડવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। અહેવાલ અજમલ પરાડિયા, ધાનેરા। દાદરા તાલુકાને અમારા ખેડૂતોની એક જ માગણી છે કે અમારા તાલુકાને સિંચાઈ માટે નહેર દ્વારા પાણી આપો। જો ખેડૂતોને અમારા ધાનેરા તાલુકાને નહેર દ્વારા પાણી આપવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ધાનેરાની જનતા સરકારને જવાબ આપશે અને એનું પરિણામ સરકારને ભોગવવું પડશે। કાળુભી તરફ ધાનેરા કે ચૂંટણી પહેલાં, વિધાનસભાની ચૂંટણી પહેલાં સમૃદ્ધ ધાનેરા એક જ લક્ષ્ય સંગઠન હેઠળ આપણે ચૂંટણી લડતા દરેક ઉમેદવારોને એક સ્ટેજ ઉપર ભેગા કર્યા હતા। હોટલ આકાશની અંદર મિટિંગ હતી। એ મિટિંગની અંદર જે ઉમેદવાર પોતે આવ્યા હતા એ અને ઉમેદવાર ના આવ્યા હતા એમના પ્રતિનિધિ આવ્યા હતા અને બધાએ લેખિતમાં અમને આપ્યું છે। યાદ રાખજો, બધા ઉમેદવારોને કહી દઉં, તમે લેખિતમાં તમારા પ્રતિનિધિઓ દ્વારા પણ સહી કરેલા કાગળ અમારી પાસે પડ્યા છે। તમે કીધું હતું, અમે તમને કહ્યું હતું કે ચૂંટણીનું પરિણામ ગમે તે આવે, પ્રજા જેને મત આપે તે જીતશે। પ્રજાનું મત અમે કરતા નથી, અમારે કોઈ રાજકીય પાર્ટી સાથે લેવા દેવા નથી, પણ પ્રજા જેને વોટ આપશે એ જીતશે। પ્રજાને જે નહીં ગમે એ કદાચ ચૂંટણી નહીં જીતે, પણ ધાનેરા તાલુકા માટે જીઆઈડીસી, પાણીની માંગ, આ બધા માટે હારેલા અને જીતેલા દરેક ઉમેદવાર એક સાથે ચૂંટણી પત્યા પછી પણ સરકારની માગણીમાં સાથે રહેશે। પણ ચૂંટણી પત્યાને 1.5 વર્ષ થવા આવ્યું, ન તો જીતેલા ઉમેદવાર કંઈ બોલવા તૈયાર છે, ન હારેલા ઉમેદવાર કંઈ બોલવા તૈયાર છે, બધા સરકારના ખોળે બેસી ગયા છે। તો સરકારને નમ્ર વિનંતી કે વોટ નેતાઓ પાસે નથી, વોટ પ્રજા પાસે છે અને જો પ્રજાની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો નેતાઓથી વોટ નહીં આવે, આ પ્રજા વોટ નહીં આપે, એટલું યાદ રાખજો। તો વાતને ધ્યાને લઈ પ્રજાના વોટ જોઈતા હોય તો ધાનેરાને પાણી આપજો, બાકી ધાનેરાનું ભવિષ્ય ખરાબ થશે તો નેતાઓનું ને પ્રજાનું, સરકારનું, દરેકનું ભવિષ્ય ખરાબ થશે। ધાનેરા એના માટે કટિબદ્ધ છે। જય હિન્દ, જય ભારત।